હું રિક્વેસ્ટ કરીશ જેટલા પણ હસબન્ડ્સ અને અમારા એકમાત્ર ફિયોન્સે પ્લીઝ આગળ આવી જાઓ અને વાઈફ પાછળ રહેશે. અરે બહુ મજા આવશે. કુંજલ એકદમ આગળ આવી જાઓ, બોર્ડર લાઈન ઉપર. હજી એકદમ આગળ, હજી આગળ. હું પાછળ આવી જાઉં. બેટા તું વચ્ચે છે. મારે એક વોર્નિંગ આપવી છે. વોર્નિંગ ક્યાં ગયા મૃગેશભાઈ? મૃગેશભાઈ છે? આવે છે ને? ખાલી બસ એક વોર્નિંગ છે મૃગેશભાઈને કેવું કહેવાનું ને, કોઈ જાતની કોઈ નોટિસ મારા ઉપર ના આવી જોઈએ. હા મૃગેશભાઈ, કોઈ નોટિસ ના આવી જોઈએ અને કોઈએ મારો ફોન નંબર આપવો નહીં આજની રાત માટે. કાલથી ભલે આપજો, કારણ કે અત્યારે જે નજાકત થશે એમાં કોઈ ગેરંટી નહીં રાતે જઈને ઘેર ઝઘડા થાય કે નહીં. બરોબર? કોણ જોવે છે? એ પાછળ જોવે, નહીં જોવાનું, જરાય નહીં જોવાનું, પાપ લાગે. ઓકે, ગેમ બહુ સિમ્પલ છે, બહુ મજેદાર ગેમ છે. પાછળથી કોઈની પણ વાઈફ એક ડાયલોગ બોલશે. હું જે ડાયલોગ બોલીશ એ, બરોબર? પાછળ જોવાનું નથી અને બધી વાઈફ અને આ એક ફિયોન્સે મને સપોર્ટ કરવાનું છે. એક જ ટોનમાં લેકા સાથે નોર્મલ બોલવાનું છે જે ડાયલોગ બોલું. તમારે તમારા હસબન્ડ્સને કન્ફ્યુઝ કરવાનું છે કે આવાજ કોનો હતો, રાઈટ? અને તમારે ફક્ત હસબન્ડ્સ લોકોએ એટલું જ જે આવાજ આવે અને તમને લાગે ઓકે તમારી સગી વાઈફે હાથ બોલ્યું હોય તો હાથ તમારું ઊંચું થવું જોઈએ. સિમ્પલ છે ગેમ. ઓમભાઈ પ્રેક્ટિસ છે? નથી, 15 તારીખ પછી આપણે મળશું એટલે જોઈ લઈશું. ચાલો રેડી? ડાયલોગ બહુ સિમ્પલ છે. હું તમને કોણ બોલ્યો બેસ્ટ ઓફ લક? કોણ બોલ્યું? મામા, જીલના મામાજી. બહુ અભિનંદન. મને આવા કપલ છે ને બહુ જ ગમે, કારણ કે એ ઉત્સાહી હોય ને. મામાજી, હા મામા જીલ. મારે તો જી લગાવવું પડે રિસ્પેક્ટ માટે, એટલે મામા, જીલના મામા. થેન્ક યુ સો મચ આવું પ્રોત્સાહન આપવા માટે. હા.